સૌથી પહેલા વાત નીટ પેપર લીકને લઈને જ્યાં હવે નીટ 2026ની પુનઃ પરીક્ષા પહેલા આ મોટા સમાચાર છે। નીટ સુરક્ષા માટે હવે ટેલિગ્રામ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે નીટ પરીક્ષાની સુરક્ષા માટે ટેલિગ્રામ બંધ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। આઈટી મંત્રાલયનો ટેલિગ્રામ પર આ મોટો નિર્ણય સામે આવ્યો છે। 21 જૂનના રોજ યોજાવાની છે નીટ 2026ની પુનઃ પરીક્ષા અને તેને જોતા ખાસ કરીને સુરક્ષાની દૃષ્ટિએ આ મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલા નડકટ જોડાયા છે। સોનલા, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, કારણ કે જે પ્રમાણે ટેલિગ્રામ પર મોટા ભાગના કૌભાંડો થતા હોય છે, આપણે પણ જોતા હોઈએ છીએ, અને એ જોતા અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શું કહેશો? નીટ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રાલય તરફથી સૌથી મહત્વનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, અને તે એ છે કે જે ટેલિગ્રામની જે વ્યવસ્થા છે, ટેલિગ્રામનું જે પ્લેટફોર્મ છે તેના પર કામચલાઉ જે પ્રતિબંધ છે તે લાદી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે અગાઉ જે પ્રકારે નીટના પેપર લીકના કૌભાંડો સામે આવ્યા હતા તેને જોતા અનેક એવા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું, અને હવે જ્યારે રી એક્ઝામ થવા જઈ રહી છે, નીટની પરીક્ષા વધુ એક વખત 21 જૂનના રોજ આયોજિત થવા જઈ રહી છે, ત્યારે ટેલિગ્રામ પર અગાઉ જે પ્રકારે પેપર લીક થયા હતા તે કાંડ જે છે તે ફરીથી ન થાય તે સંદર્ભમાં કેન્દ્ર સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, અને તે અંતર્ગત 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે રી એક્ઝામ માટે થઈ અને 4 લાખથી વધુ ઉમેદવારોએ અત્યાર સુધીમાં જે અરજી છે તે કરી છે, અને આ સંદર્ભમાં ખાસ નીટની એક્ઝામની જે પેપરની સુરક્ષા છે તે સંદર્ભમાં સરકાર તરફથી મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે નીટના પેપર લીક સંદર્ભમાં કોઈ પણને શંકા જાય છે, કંઈ પણ પ્રકારનું સંદિગ્ધ જે કાર્યવાહી થઈ રહી હોય પેપર લીક સંદર્ભમાં, અથવા તો કોઈ વ્યક્તિ એવી શંકાશીલ લાગે છે તો તે સંદર્ભમાં ફરિયાદ કરવા માટે થઈ અને ખાસ એક ફરિયાદ પોર્ટલ પણ એનટીએ તરફથી શરૂ કરવામાં આવ્યું છે, અને આ ફરિયાદ પોર્ટલ પર કોઈ પણ વ્યક્તિ જે શંકાસ્પદ લાગતી હોય તેના સંદર્ભમાં ફરિયાદ નોંધાવી શકશે, જરૂરી જે પુરાવા છે તે આપી શકશે, અને આ પ્રકારે નીટની પરીક્ષા જે છે તેને વધુ એક વખત સુરક્ષિત રાખવાનો જે પ્રયાસ છે તે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી અને ત્યારબાદ પેપર લીકના કારણે જે પરીક્ષા છે તે મોકૂફ રાખવી પડી, હવે જ્યારે વધુ એક વખત પરીક્ષા 21 જૂનના રોજ આયોજિત થવા જઈ રહી છે ત્યારે 22 જૂન સુધી જે ટેલિગ્રામ છે તેના પર કામચલાઉ પ્રતિબંધ કેન્દ્ર સરકાર તરફથી મૂકવામાં આવ્યો છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ બહુ જ મહત્વપૂર્ણ સમાચાર એટલા માટે પણ કહી શકાય, કારણ કે જે પણ વિદ્યાર્થીઓ હવે બીજી વખત પરીક્ષા આપવાના છે, કારણ કે પહેલા જે સમગ્ર આ મુદ્દો થયો હતો તેને લેતા હવે પ્રાથમિક દૃષ્ટિએ સરકાર સખત તેના ઉપર કાર્યવાહી કરી રહી છે, અને તેને જોતા વચગાળાનો આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સુરક્ષાની દૃષ્ટિએ ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। 22 જૂન સુધી ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે।